સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। એએમસી દ્વારા ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવે છે, પરંતુ જુહાપુરા 4 રસ્તાથી જુહાપુરા ત્રણબત્તી સુધી કોર્પોરેશન દ્વારા J9 મીટરનો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે અને નવો ફૂટપાથ બનાવવા માટે જગ્યા છોડવામાં આવી છે। તો અહીંના સ્થાનિકોના જણાવ્યા અનુસાર અગાઉ 5-6 વર્ષ પહેલા અહીં ફૂટપાથના બનાવવામાં આવ્યા હતા। આ અંતર્ગત તેના પર અહીંના દુકાનદારો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે, જેથી લોકો અહીં ચાલી શકે તેવી જગ્યા રહી નથી અને ફૂટપાથના આગળ જ વાહનો પાર્ક થઈ રહ્યા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે અને ફરીથી નવો ફૂટપાથના બનાવવામાં આવશે તો રસ્તો વધુ ટૂંકો થઈ જશે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધશે। જે અમારી ટીમ દ્વારા પણ ગ્રાઉન્ડ ઝીરો પર ચકાસણી કરતા એ જ સમયે એ સમસ્યા જે છે તે સામે આવી છે। આ બાબતે કોર્પોરેશનના અધિકારી સાથે વાત સાંભળો, તમને શું કહ્યું તે। લોકો માંગ પ્રમાણે અહીં રોડ મોટો બનશે કે ફૂટપાથ તે હવે જોવું રહ્યું। અમદાવાદ શહેરની અંદર દિવસે દિવસે ટ્રાફિક સમસ્યા વધી જઈ રહી છે, ત્યારે અમદાવાદ જુહાપુરા 4 રસ્તાથી જુહાપુરા ત્રણબત્તી વિસ્તારની અંદર 5-6 વર્ષ પહેલાં પેવર બ્લોક લગાવીને ફૂટપાથ બનાવવામાં આવ્યો હતો અને આ ફૂટપાથ બનાવ્યા બાદ તમે જોઈ શકો છો કે અહીંના દુકાનદારો દ્વારા પણ દબાણ કરવામાં આવ્યું છે અને આગળ ટ્રાફિકની સમસ્યા વધારવાની જે એએમસી પ્રયત્નો કરી રહી છે, પણ અહીંયા જ જાણે એએમસી નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે અહીંયા 9 મીટરનો જે રસ્તો બનાવવામાં આવ્યો છે એ રસ્તામાં તમે જોઈ શકો છો કે બહારને જ લોકોએ, જે દુકાનદારોએ અને જે અન્ય ગ્રાહકો છે તેમના દ્વારા પાર્કિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને આ ટ્રાફિકની સમસ્યા હજુ વધશે। એનું કારણ એ છે કે એએમસી દ્વારા અહીંયા નવું પેવર બ્લોક નાખીને ફૂટપાથનો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે। તો તમે જોઈ શકો કે જે આ પેવર બ્લોક નાખીને જે નવો રસ્તો બનશે એના કારણે રસ્તો જે રોડ છે વધુ સાંકડો થશે અને અહીંયાથી જે એમ્બ્યુલન્સ છે, કોઈ અંતિમ યાત્રા પસાર થવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। એટલે લોકો માટે જ એએમસી ખુદ અહીંયા સમસ્યા ઊભી કરી રહી છે। તો અહીંના લોકો સાથે આપણે વાત કરીશું કે તેઓ શું કહેવા માંગે છે અને તેમની સાથે વાત કરીને જાણીએ તેમની શું સમસ્યા છે। તમે અહીંના સામાજિક કાર્યકર્તા છો, તો અહીંયા એએમસી દ્વારા અગાઉ ફૂટપાથ બનાવવામાં આવ્યો હતો પેવર બ્લોક નાખવાના કારણે અને એના પર જે દુકાનદારોએ દબાણ કરી દીધું છે। એક બાજુ એએમસી ડિમોલેશન કરીને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરી રહી છે, તો અહીંયા જે પેવર બ્લોક નાખીને બાદ વધુ બનાવવામાં આવશે તો આ રસ્તો સાંકડો થશે, એના કારણે ટ્રાફિકની સમસ્યા વધશે। તો તમે શું માંગ કરી રહ્યા છો? हम ये मांग कर रहे हैं कि जो ये फुटपाथ है वो ऑलरेडी बनी हुई है, ये कोई दुकान वाले कब्जे नहीं करिए, दुकान वाले की जगह पे है। अभी जो आगे है ना फुटपाथ, उसका अभी जो रोड बनाए ने और रोड के अंदर इन लोगों ने जो छोड़ा है ने उसके अंदर हमने रजूआत की तो बोले DR पटेल साहब की बात करो तो ये काम हम करेंगे। इसमें ऐसा है कि बरसात का पानी कभी भी चौमासा आवे तो पानी भरा तो उसके घरों में जाए, तो यहाँ पे ब्लॉक लगाने की बात कर रहे हैं कि ब्लॉक लगेगा तो ब्लॉक लगेगा तो गाड़ियाँ रोड पर आएगी, गाड़ियाँ रोड पर आएगी, इमरजेंसी में 108 आने में तकलीफ पड़ेगी। दूसरा इधर ट्रैफिक का तो यूँ ही मसला है, ट्रैफिक का यूँ ही मसला है इधर नहीं, जहाँ देखो वहाँ गाड़ियाँ लगेली रहती है तो गाड़ियाँ तो अंदर भी जब जाते, बाकी जो ब्लॉक लगाएगा तो ट्रैफिक होगा। तो जैसा है रोड है ना इसको रोड को लेवल से करेंगे, हमारी ये मांग है कि અત્યારે એએમસી દ્વારા જે 9 મીટરનો જે રસ્તો બનાવવામાં આવ્યો છે અને એએમસીના અધિકારીઓ દ્વારા એમ કહેવામાં આવી રહ્યું છે કે દોઢ જગ્યા બંને બાજુ દોઢ મીટરની જે જગ્યા છોડવામાં આવી છે। તો તમે એમ ઈચ્છો છો કે આ જે રોડ સળંગ બનાવવામાં આવે અને જે ફૂટપાથનો રસ્તો છે ત્યાં બનાવવામાં ન આવે, એના કારણે ટ્રાફિકની સમસ્યા વધી શકે છે। તે તમારી માંગ છે, તમે અધિકારીઓ સાથે વાત કરી છે આ બાબતે? આ બાબતે પેલા શાહનવાજભાઈ સાહેબ જોડે વાત કરીએ। સાનવા સાહેબ શું છે, કોણ છે? ये रोड के मेन साहब है ने दूसरे टेक साहब है। मैंने बात की ली उनकी तो ऐसा बता रहे हैं कि भाई DR पटेल साहब से बात करो, DR पटेल साहब बोलेंगे तो हम कल कर देंगे। अब DR पटेल साहब पहले इधर थे, अभी बड़े बन गए तो DR पटेल साहब आके चले जाते, अभी जैसा DR पटेल साहब बोलते हैं ऐसा ही लोग करते हैं। એટલે તમારું કહેવું એમ કે અધિકારી એટલા મોટા છે કે લોકો સાથે વાત કરવામાં પણ અટકાઈ જાય છે, એટલો મોટો હોદ્દો તમારી સાથે વાત નથી કરી શકતા। ये बात हमें बात करने जाते हैं हम लोग तो हमारी बात करते नहीं है।
BR पटेल साहब इधर भी आता तो बात नहीं करते, ये सुनते ही नहीं हमारे। અહીંના સ્થાનિક લોકો સાથે અમે વાત કરી. સ્થાનિક લોકોની એક જ માંગ છે કે અહીંયા જે એમસી દ્વારા ડિમોલેશન કર્યા બાદ જે અહીંયા રસ્તો પહોળો કરવામાં આવ્યો છે, અને એક જ માંગ છે આ લોકોની કે અહીંયા ફૂટપાથ ના બને. જો અહીંયા ફૂટપાથ બનશે તો ટ્રાફિકની સમસ્યા વધશે. તો આ બાબતે ન્યૂઝ ઇન્ડિયાની ટીમ ઝીરો ગ્રાઉન્ડ પર હતી અને ત્યાંની લોકોની સમસ્યા સાંભળી. તો આ બાબતે અમે અધિકારી સાથે વાત કરવા પહોંચ્યા ત્યારે અધિકારી પોતાના પર કોઈ પણ જે કારણ લેવા માટે તૈયાર નથી, તે એકબીજા પર ઢોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યાંની વધુ માહિતી અમે આગળના અધિકારીઓ સાથે મળી અને આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો. ન્યૂઝ ફોર ઇન્ડિયા, આમિર પરમાર, અમદાવાદ. આપના આજે જે આપના દ્વારા પૃચ્છા કરવામાં આવી છે એ બાબતે જણાવવાનું કે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મક્તમપુરા વોર્ડમાં જુહાપુરા વિસ્તારમાં આપણે જુહાપુરા 4 રસ્તાથી જાહેદા એપાર્ટમેન્ટ સુધીનો જે 12 મીટરનો રોડ છે એને આપણે ફૂલ 9 મીટરની પહોળાઈમાં વાઇડનિંગ કરી રીસર્ફેસ કરવાનું કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં હાલમાં 9 મીટરની ડામરની કાર્પેટ બનશે અને ભવિષ્યમાં 1.5 મીટરની બંને બાજુ ફૂટપાથ બનાવવાનું આયોજન છે. જે અમે અમારા દ્વારા જે કંઈ નાનું મોટું વાઇડનિંગ અને એ બધી કામગીરી પૂર્ણ કરી અને હાલમાં DBMની કામગીરી શરૂ કરવામાં આવેલી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરવાનું આયોજન છે. તો સર ત્યાંના સ્થાનિક લોકોને એવું કહેવું છે કે ફૂટપાથ નાની બનાવવામાં આવે અને મોટી કરવામાં આવે એવું કહ્યું. ફૂટપાથ બાબતે એવું છે કે અમારી જે સ્ટાન્ડર્ડ ડિઝાઇન અને જે હાલમાં પેડેસ્ટ્રિયન ફ્રેન્ડલી રોડ બનાવવાની જે સરકારશ્રીની ગાઈડલાઇન છે તેમજ જુદા જુદા નિર્દેશો મળેલા છે તે મુજબ મહત્તમ ફૂટપાથ એટલે મિનિમમ જે રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ કરવી જરૂરી હોય છે, જેથી કરીને ચાલતા જતા પેડેસ્ટ્રિયન ફ્રેન્ડલી રોડ આપણે બનાવી શકીએ. અને એ માટે ગાઈડલાઇન મુજબ 1.5 મીટર ફૂટપાથ બનાવવાનું આયોજન છે અને 9 મીટરની રોડની કાર્પેટ બનશે.